કાણોદર પ્રાથમિક શાળા નંબર 2 આજે અમે અમારા તમામ બાળકો સાથે સૌથી પહેલા અમે જઈશું વરસાદના પાણીનો સંગ્રહ માટે જે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવી છે એની મુલાકાતે. ત્યારબાદ અમે જઈશું પોસ્ટ ઓફિસની મુલાકાતે અને પછી હળવાશની અમારી જે પળો છે એ વનભોજન ખેતરની મુલાકાત સાથે અમારા આજના આ પિકનિક ગણો તો પિકનિક અને શૈક્ષણિક મુલાકાત ગણો તો એવું સરસ મજાનું આજના કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો જોઈ શકો છો અમારા બાળકો તૈયાર છે અને ચલો આજે શરૂ કરીએ અમારી સેના સાથે આજનો દિવસ. रोशनी का कारवां इस तरह से हो रवा हर घड़ी हर एक पल नूर से धुलता रहे कारवां चलता रहे शौके आगही को हो वुस्अतों की आरज़ू राह गुज़र पर हर कदम इल्म से मामूर हो हर अंधेरा અહીંયા ગ્રામ પંચાયત અને બાજુમાં જે પોસ્ટ ઓફિસ છે આજે આપણે બંનેની જે કામગીરી છે એના વિશેની થોડી ઘણી માહિતી અહીંયાથી મેળવીશું અને માહિતી આપીને આપણને સરપંચ સાહેબ અને ડેપ્યુટી સરપંચ સાહેબ ત્યારબાદ આપણને કોઈ પ્રશ્ન હોય બરાબર તો આપણે પૂછી શકીએ છીએ. रोशनी का कारवां નમસ્કાર અને ગુડ મોર્નિંગ. ધોરણ 6, 7 અને 8ના બાળકો અહીંયા ગ્રામ પંચાયત ખાતે અને પોસ્ટની મુલાકાતે આવ્યા છે. સરપંચ સાહેબે જે રીતે કીધું કે કાણોદર ગામના સરપંચ કેવી રીતે ચૂંટાય, પંચાયત શું કામગીરી કરે એ વિશે હું તમને ટૂંકમાં થોડું સમજાવું. તો સરપંચ શ્રી એ ગામ લોકોના મતથી આવે. આપણા ગામમાં કુલ મત 15,000 છે. આ છે કાણોદર ગ્રામ પંચાયતની અંદર અમે આવી ચૂક્યા છીએ અને અત્યારે ડેપ્યુટી સરપંચ સાહેબ અને તલાટી કમ મંત્રી સાહેબ જોડેથી ખૂબ જ સરસ પંચાયતની માહિતી પણ અમે મેળવી છે અને બાળકો અંદરથી પંચાયતની મુલાકાત કરે છે અને તલાટી કમ મંત્રી સાહેબ શું શું કામ કરે છે એની માહિતી અહીંયાથી બાળકો જોશે. शौके आगही को हो वुस्अतों की आरज़ू राह गुज़र पर हर कदम इल्म से मामूर हो हर अंधेरा दूर हो हर अंधेरा दूर हो मेहनत और लगन की रीत दुनिया को हम दिखाएंगे छू लेंगे आसमां को हम तारे भी तोड़ लाएंगे हम इल्म के दिए जलाएंगे रोशनी का कारवां इस तरह से हो रवा हर घड़ी हर एक पल नूर से धुलता रहे कारवां चलता रहे कारवां चलता रहे शौके आगही को हो वुस्अतों की आरज़ू राह गुज़र पर हर कदम इल्म से मामूर हो हर अंधेरा दूर हो हर अंधेरा दूर हो मेहनत और लगन की रीत दुनिया को हम दिखाएंगे छू लेंगे